હવે જોઈએ સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવીકંબોઈ ખાતે આવેલા ભગવાન સ્તંભેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રીની ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી, જ્યાં દૂર દૂરથી આવેલા શિવ ભક્તો મહાશિવરાત્રીએ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે, જે મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ પામ્યું છે। દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે વિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે। મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આનંદની અનુભૂતિ થાય છે। મહાશિવરાત્રિના દિવસે ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા। સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતા। શિવરાત્રિ પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવ ભક્તો માટે સુંદર આયોજન સાથે મહાપ્રસાદી પણ બનાવડાવી હતી। કાવી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવીકંબોઈ ખાતે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું અનોખું શિવલિંગ સમુદ્રની વચ્ચે આવેલું છે। એવું કહેવાય છે કે આ શિવલિંગ જે જગ્યા પર છે ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે। આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ સાંભળીએ તો ભગવાન કાર્તિકેય સ્વામીએ વર્ષો પહેલા આ સ્થળે અસુર તારકાસુરનો વધ કર્યો હતો, પરંતુ તે બાદ શિવ ભક્ત તારકાસુરનો વધ કર્યાના પ્રાયશ્ચિત રૂપે શિવલિંગની સ્થાપના કરી હતી અને અહીં વર્ષો સુધી તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા। સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં 550 પાનાનો સ્તંભેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ લખેલો છે। દુનિયાના મુખ્ય મહાદેવના મંદિરોમાં સ્તંભેશ્વર મહાદેવના મંદિરનો સમાવેશ થાય છે। ભગવાન કેદારનાથ પછી આ શિવલિંગની મહિમા રહેલી છે। સ્તંભેશ્વરની તીર્થની ખાસ વિશેષતા એ છે કે સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ દિવસમાં 2 વખત સમુદ્ર દેવતા શિવલિંગનો 2 વખત અભિષેક કરવા માટે આવે છે। 6 કલાક શિવલિંગ સમુદ્રના પાણીમાં રહે છે તો 6 કલાક તેના બહાર। સમુદ્રના પાણીમાં શિવલિંગ ડૂબી જાય છે તેનો એક નિશ્ચિત સમય છે। અમાસમાં મંદિર 3 વાગ્યે ડૂબી જાય છે, ત્યારબાદ સવારે 9 કલાકે મંદિર ખુલે છે। અમાસ સિવાય દરેક દિવસે 1 કલાક ભરતીનો સમય મોડો થતો જાય છે। સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા અર્થે દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે। આ સ્થળને ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંયા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે। આ શિવલિંગના દર્શન કરવા દૂર દૂરથી શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, જ્યારે શ્રાવણ મહિનામાં 1 મહિના સુધી મેળો યોજાય છે। શ્રાવણ મહિનો મહાશિવરાત્રિ અમાસ સોમવાર સહિતના દિવસોએ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે। ભગવાન સ્તંભેશ્વર મહાદેવ આજે દરિયાને વચ્ચે બેઠા છે અને લાખો તીર્થયાત્રી આજે મહાશિવરાત્રિના કાર્યક્રમમાં એમના દર્શન કરવા માટે આજે આવી રહ્યા છે। આજે મહાશિવરાત્રિનો પર્વ આખા દુનિયામાં ભગવાન શંકરના ભક્તો ઉજવી રહ્યા છે। એ જ પ્રમાણે આજે સ્તંભેશ્વર મહાદેવ મંદિર જે દરિયાની વચ્ચે આવેલું છે, 2 વખત દરિયા દેવતા એમનો અભિષેક કરતા હોય છે અને 2 વખત આ મંદિર ભક્તોને દર્શન આપતું હોય છે। અને આ મંદિર આજે 7 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેશે અને હજારો લાખો તીર્થયાત્રી ભગવાનના દર્શન કરશે। ત્યાર પછી રાત્રે લગભગ 7:30 આ ફરીથી આ મંદિર ખુલશે અને સવારે 5 વાગ્યા સુધી ભક્તો એમની પૂજા કરવાના છે। આ જગ્યા પર મહાપ્રસાદની વ્યવસ્થા ભાવિક ભક્તો તરફથી કરવામાં આવેલી છે। આરોગ્યની પણ સુવિધા અહીં કરવામાં આવી છે। ભવ્ય લોક ડાયરો પણ આજે ભગુભાઈ માળી તરફથી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જેને આપણે ખાટુ શ્યામ કહીએ, અને ખાટુ શ્યામ આજે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં લાખો ભક્તો જેમના આજે છે, એ ખાટુ શ્યામની કથા પણ આ જગ્યાએ કરવામાં આજથી શરૂઆત કરવામાં આવેલી છે। અને આ ખાટુ શ્યામ નો મહત્વ મહીસાગર સંગમ તીર્થમાં જ એમને વરદાનો મળેલા અને એમને અહીંથી જ બધી સિદ્ધિઓ મળેલી અને એ બધી કથા આજે ભગવાનના અહીં સંભળાવવામાં આવશે।